અને મહત્વપૂર્ણ સમાચાર મુંબઈથી મુંબઈના કુર્લામાં ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના મોત નીપજ્યા। બેકાબુ સિટી બસે અનેક લોકોને કચડ્યા। 7 લોકોના મોત નીપજ્યા છે, 30 થી વધુ લોકો ઘાયલ છે। તો કુર્લા સ્ટેશનથી અંધેરી તરફ જતી સિટી બસની બ્રેક ફેલ થતા સર્જાયો હતો અકસ્માત। તો અકસ્માતની આ સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે। કુર્લામાં ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના મોત નીપજ્યા છે। તો બેકાબુ સિટી બસે અનેક લોકોને કચડ્યા। અન્ય સમાચાર ઉત્તર પ્રદેશના બાગપતમાં ભયંકર અકસ્માત સર્જાયો છે। બેફામ આવતી કારે ઘોડાને અડફેટે લીધો। કારની ટક્કરથી 7 ફૂટ હવામાં ઉછળ્યો ઘોડો। અકસ્માતની આ ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે। કારની ટક્કરથી જે ઘોડો છે તે અડફેટે આવ્યો હતો અને 7 ફૂટ સુધી તે કઈ રીતે ઢસડે છે તેના દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે। ઘોડાને અડફેટે લેતી આ કારના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા। 7 ફૂટ હવામાં ઉછળ્યો ઘોડો। સુરતના રસ્તા પર દોડી રહ્યું છે મોત। અનેક રિક્ષાઓ પાસે નથી ફિટનેસ સર્ટિફિકેટ। ફિટનેસ સર્ટિફિકેટ વગર ફરતી રિક્ષાઓ સામે આરટીઓ વિભાગે કરી છે લાલ આંખ। 45 થી વધુ ઓટો રિક્ષા ડિટેન કરવામાં આવી છે। 7,000 થી વધુ ઓટોના ફિટનેસ ટેસ્ટ બાકી છે। શહેરમાં હજી પણ અનેક રિક્ષાઓના ફિટનેસ ટેસ્ટ હજુ પણ બાકી છે। તો સુરતમાં ફિટનેસ ટેસ્ટ વગર ફરતી ઓટો રિક્ષા ડિટેન કરાશે। ફિટનેસ ટેસ્ટ વગરની ઓટો રિક્ષામાં પેસેન્જરને બેસાડવું જોખમરૂપ છે। ફિટનેસ પૂરું થઈ ગયા બાદ પણ લોકોના માટે એ લોકો વાપરવામાં આવે છે। એ રિક્ષાઓને પકડીને ડિટેન કરવામાં આવી રહી છે। વધુમાં આવી લગભગ 45 થી વધુ પ્રકારની રિક્ષાઓને પકડીને ડિટેન કરવામાં આવી છે। છેલ્લા ઘણા દિવસથી આ પ્રક્રિયા આરટીઓ કચેરી દ્વારા હાથ ધરવામાં આવી રહી છે અને કેટલાક એવા રિક્ષાઓ છે કે જે અગાઉ એમણે ફિટનેસ કરાવી લીધું છે, પરંતુ ઘણી બધી રિક્ષાઓના ફિટનેસ હજી બાકી છે। જે પૈકી 19,000 જેટલી રિક્ષાઓના ફિટનેસ બાકી હતા। 12,000 જેટલી રિક્ષાઓ ફિટનેસ કરેલી છે, પરંતુ બાકી રહેલી રિક્ષાઓના ફિટનેસ સમયસર નહીં થાય તે તમામને ડિટેન કરવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે। સુરતના વરાછા ઝોનમાં વિવાદ વચ્ચે કાર્યપાલક ઇજનેરની કરાઈ છે બદલી। કમલેશ વસાવાની ટ્રાફિક બીઆરટીએસ પ્રોજેક્ટમાં બદલી કરાઈ છે। ભાજપ કોર્પોરેટર અને કાર્યપાલક ઇજનેર વચ્ચે થઈ હતી તૂતુ મેમે। સતત ગેરહાજર રહેતા હોવાનો સવાલ કરતા ઇજનેર ભાગ્યા હતા। કોર્પોરેટર ધર્મેશ ભાલાળાના સવાલના જવાબ આપ્યા વગર રવાના થયા હતા કમલેશ વસાવા। તો પાર્કિંગ વિવાદને લઈને લાંબી રજા પર ઉતરી ગયા હતા કાર્યપાલક ઇજનેર। વરાછાના વિકાસ કાર્યો અવરોધાતા કોર્પોરેટર ભાલાળાએ માંગ્યો હતો જવાબ। ભાજપ કોર્પોરેટરે કમલેશ વસાવાની બદલીની માંગ કરી હતી। મને ધર્મેશ ભરલા 15 નંબરનો કોર્પોરેટર છું। કમલેશભાઈ વસાવા અમારા કાર્યપાલક છે। મારી સાથે ચાલ, મારી સાથે નહીં જવાબ તો કમલેશભાઈ અરે બિલકુલ આપવો પડશે। હું કઈ દાદાગીરી કરવા નથી આવ્યો, પ્રેમથી વાત કરવા આવ્યો છું। મને જવાબ મારે ખાલી એ જ જાણવું છે, રજા ક્યારે મૂકી હતી, મંજૂર થઈ છે? આ કમલેશભાઈ વસાવા જવાબ આપ્યા વગર આજે શાસક પક્ષનો કોર્પોરેટર છું, વોર્ડ નંબર 15 નો અમારા કાર્યપાલક છે કમલેશભાઈ વસાવા। જવાબ આપવા માટે હું પૂછું છું, મને જવાબ તમે આપો। તમે રજા મૂકી છે કે નથી મૂકી, મંજૂર થઈ છે કે નહીં? તો તમે જોઈ શકો છો જવાબ પણ નથી આપતા। પણ એ વાત છે તમે રજા મૂકી, તમને રજા મળી છે કે નથી મળી? તમે કેટલો ટાઈમ આવો છો અહીંયા ઝોન ઉપર? તમે 3 દિવસથી ઝોન ઉપર કેટલો તમે બેઠા? અરે હાજરી પૂરી જતા રહો છો। મારી પાસે કમલેશ કેટલો તમે આ જોઈ શકો, તમે કાર્યપાલક છે વરાછા ઝોનના। આજે ભાગવાની તૈયારી કરીને જવાબ નથી આપી શકતા અમને। કેટલા દિવસથી અમે પ્રશ્ન કરીએ, જવાબ નથી આપતા અમને। આવા અધિકારીઓ કોઈ કામ નથી વરાછા ઝોનની અંદર, ટાઈમ પાસ કરે છે લોકો। અધિકાર કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવા આજે શાસક પક્ષનો કોર્પોરેટર છું, જવાબ આપવા માટે એની પાસે સમય નથી। ઊભા જતો રહી છે અને દાદાગીરી પૂર્વક આ વિસ્તારનું કામ કરે છે। આવા લોકોનું અમારે કોઈ કામ નથી। અમે સંપૂર્ણ સક્ષમ છીએ સારા અધિકારીઓ પાસેથી કામ લેવા માટે। આવા લોકોનું વરાછા ઝોનમાં કામ નથી। માનનીય મેયરશ્રી આપને વિનંતી કરું છું કે આવા લોકોને તાત્કાલિક અહીંથી હટાવવામાં આવે। તો બીઝેડ ગ્રુપ કૌભાંડમાં શિક્ષકોની સંડોવણી તો લેવાશે પગલાં। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર કડક ભાષામાં તેમણે વાત કરી। શિક્ષકોની ગરિમા લજવનારાઓને છોડાશે નહીં। છેતરપિંડીમાં કોઈ શિક્ષક સામેલ હશે તો પગલાં લેવાશે। તપાસમાં જે કોઈ સામેલ હશે તો સખ્ત કાર્યવાહી પણ થશે। આવનારા સમયમાં શિક્ષક મિત્રો પોતાની ગરિમા
જે લજવે છે, નૈતિકતા છોડે છે, એમની કોઈ સંજોગે આપણા શિક્ષણ વિભાગ કે આપણી સરકાર એમને છોડવા માંગતી નથી. જે લોકો આ કૌભાંડમાં કે નિર્દોષ લોકોને, ગરીબ લોકોને છેતરવાની કામગીરી જેમને કરી હોય અને જે કંઈ અમારા રડારમાં જે હશે અને જેમના નામ આવશે એની તપાસ એની કરવામાં આવશે, હકીકતની રિપોર્ટ મેળવવામાં આવશે, જે લોકો એમાં સામેલ હશે સીધી કડીમાં જો અમને એનું સુરાગ મળશે તો નિશ્ચિત કાયદેસરની કાર્યવાહી અમે. તો બનાસકાંઠાની સરકારી શાળામાં શિક્ષકોની ઘટ છે. સુઈ ગામમાં ડાભીમાં શાળામાં 200 વિદ્યાર્થી વચ્ચે માત્ર એક શિક્ષક, ધોરણ 9 થી 10ના વિદ્યાર્થીઓ વચ્ચે એક જ શિક્ષકો ન હોવાથી કથળી રહ્યું છે બાળકોનું શિક્ષણ. શાળામાં શિક્ષકોની ઘટને લઈને વાલીઓમાં રોષ છે. વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો, વધુ શિક્ષકોની નિમણૂકની માંગ કરી. અનેક રજૂઆતો છતાં શિક્ષકો ન આપતા વાલીઓએ હોબાળો મચાવ્યો. વાલીઓનો આક્ષેપ છે કે શાળામાં 2 શિક્ષકોનું મહેકમ, જેમાંથી એક શિક્ષક જ રહે છે હાજર. શિક્ષકોનું મહેકમ વધારી નવા શિક્ષકો નહીં મુકાય તો શાળાને તાળાબંધીની ચીમકી. તો સુરતમાં નાપાસ વિદ્યાર્થીને પાસ કરવા મામલે નિવેદન. VNSGUના કુલપતિ કિશોરસિંહ ચાવડાનું નિવેદન સામે આવ્યું. પરીક્ષકની ભૂલના કારણે વિદ્યાર્થીને ઓછા માર્ક્સ મળ્યા. મૂલ્યાંકન આપનાર અને તૈયાર કરનારની ભૂલ છે. રેકોર્ડ જોડે કોઈ ચેડા નથી થયા. વિદ્યાર્થીને ખોટી રીતે પાસ કરવામાં આવ્યો હોય તે વાતમાં કોઈ તથ્ય નથી. તો યુનિવર્સિટી કમિટી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે, જેમાં દંડ સહિતની કાર્યવાહી ઉપરાંત પરીક્ષાની કામગીરીથી દૂર રાખવા માટેનો નિર્ણય કરાશે. મહત્વનું છે કે VT ચોકસી લો કોલેજમાં નાપાસ થયેલા વિદ્યાર્થીના 2 માર્ક્સ વધારી પાસ કરી દેવાયા હતા. સમગ્ર ઘટનાની અંદર VT ચોકસી કોલેજના આંતરિક મૂલ્યાંકનના જે એક્ઝામિનરે ભૂલ કરી હતી તેના સંદર્ભની અંદર જે કંઈ અમારી જે MPC કમિટી છે એ જે કંઈ પગલાં કહેશે તે આંતરિક મૂલ્યાંકનના પરીક્ષક સામે લેવામાં આવશે, જેવા કે તેને જે તે પરીક્ષાથી દૂર રાખવું, આર્થિક દંડ કરવો અને ભવિષ્યની અંદર આવા આંતરિક મૂલ્યાંકનની અંદર કોલેજ કક્ષાએ પરીક્ષકો જે માર્ક મોકલવામાં ભૂલ કરે છે ત્યાં પણ યુનિવર્સિટી દ્વારા તેમને આર્થિક દંડની જોગવાઈ હોય છે અને વારંવાર તેમને તાકીદની આવી બધી જોગવાઈઓ વારંવાર યુનિવર્સિટી કરતી જ હોય છે. તો ભાવનગરમાં વિકાસની આંધળી લાયમાં વીજપોલ વિસરાયા. મનપાની અણઘડ કામગીરીનો વધુ એક નમૂનો સામે આવ્યો. શહેરના વિકાસ કાર્યોમાં વીજપોલ બાધા બન્યા હોય તેવું સામે આવ્યું છે. મનપાએ વીજપોલ અને ટ્રાન્સફોર્મર હટાવ્યા વગર જ રોડ બનાવવાનું શરૂ કરી દીધું. ચિત્રાથી સિત્સર વચ્ચે પહેલીવાર 5 કરોડના ખર્ચે નવો રોડ બની રહ્યો છે. 2 માસથી રસ્તાના નવનિર્માણની કામગીરી ચાલી રહી છે, જેના માટે નડતરરૂપ દબાણો દૂર કરાયા છે. પણ PGVCLની બેદરકારીના કારણે વીજપોલ નથી હટ્યા. રોડ વિભાગના કાર્યપાલક એન્જિનિયરનું કહેવું છે કે વીજપોલ હટાવવા બાબતે PGVCLને 11 મહિના પહેલા જાણ કરાઈ હતી. બાદમાં પત્રથી પણ અનેક રજૂઆતો કરાઈ, પણ PGVCL પોતાની મનમાની ચલાવી રહ્યું છે. તો સ્થાનિક લોકોનું માનવું છે કે આધાર વગર ઉભેલા આ વીજપોલ ગમે ત્યારે પડી શકે છે અને લોકોનો જીવ પણ લઈ શકે છે. અત્યારે તમે જોવો છો ઉભા રોડે ઠેઠ સુધી થાંભલા એમ નામ છે, તો PGVCL ના થાંભલા કાઢીને પછી રોડ બનાવે તો સારું લાગે. કારણ કે અત્યારે થાંભલાના જે JCB માર્યા છે તો બધા થાંભલા ધૂળ ઉપર એમના અટકીને ઉભા છે. કાલ સવારે અહીંથી કોઈ પણ માણસની માથે થાંભલો પડ્યો તો એનો જવાબદારી કોણ? સરકાર સ્વીકારશે, કોન્ટ્રાક્ટરો સ્વીકારશે કે પછી જે કઈ મ્યુનિસિપાલિટીના અધિકારીઓ સ્વીકારશે? ચિત્રા મસ્તરામ બાપુના મંદિર પાસેથી ચિત્રા ફિલ્ટર સુધી આ રોડ 5 કરોડના ખર્ચે બનાવવા જઈ રહ્યા છે. RCC રોડ હતો, બંને બાજુ રોડનું પહોળો કરીને મોટો કરે છે, કેવો રોડ કરવાના છે. પણ કહેવાનું એ રહ્યું કે ખરેખર નિયમ મુજબ પેલા ઇલેક્ટ્રિક પોલ છે એ હટાવવા જોવે. ત્યારબાદનું ત્યાં પાણીનું નેટવર્ક, ધારો કે બોતલા વિસ્તાર મારો જ વિસ્તાર આવે છે, ત્યાં પાણીની લાઈન પાથરી દેવી પડશે, ગટરની લાઈન પાથરી દેવી પડશે. અત્યારે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. આડેધડ ખોદકામ કરી નાખ્યું છે. ખાસ વાઇડનિંગના કામમાં પ્રશ્ન આવતા હોય છે ત્યારે અમે શરૂઆતથી જ તે PGVCL ને DSS સ્કીમ અંતર્ગત ફોર્મેટમાં લેટર આપી દઈએ છીએ અને સર્વે પણ એમને કરાવી દઈએ છીએ કે આ અમારે રોડ વાઇડનિંગ કરવાનું છે, તમે અમને આ પોલ શિફ્ટ કરી આપો. સર, ખાસ કરી વાત કરીએ તો આ રોડ પર અનેક TCO છે, હાઈ ટેન્શન એટલે કે 11 kV ની લાઈનો છે. કાલ સવારે કોઈ દુર્ઘટના થશે તો જવાબદાર કોણ રહેશે? એ બાબતે જવાબદારી PGVCL ની રહેશે.
તાપીના વાલોડ તાલુકાના કહેર ગામે સ્થાનિકોનો હોબાળો. રેલવે તંત્રની મનમાની સામે કહેરના ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો. ફાટક નંબર 39 ગામ લોકોને જાણ કર્યા વિના બંધ કરાતા વિરોધ. ઉધના, જલગાંવ, તાપ્તી રેલવે